સારું કર્મ કરીએ કે ખોટું કર્મ કરીએ, પણ એ દરેકનું ફળ આપણને જ, આપણે ક્યારેય કોઈ કામ કરવું જોઈએ નહીં, અને એવું જ કાર્ય હંમેશા મત કરતા રહે। શાળાના 2 વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ જાય અને એ બાળકોનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરે। ભગત જણ કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજળી માઈ મત ગુમાવીશ નૂર। એટલે કે જે દાતાનું જે સ્થાન છે, આપણા સન્નારી શ્રીમતી જીજ્ઞાબેન શશાંક કુમાર શેઠ તરફથી આમના સૌજન્યથી આપણને મળેલ છે। તો આ પ્રસંગે શ્રીમતી જીજ્ઞાબેન શશાંક કુમાર શેઠનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ। જોરદાર તાળીઓ સાથે આપણે એમનો આભાર માનીશું। પ્રથા મને ખૂબ જ ગમી છે। કિરણબેનના નેજા હેઠળ સર્વે શિક્ષક શિક્ષિકાઓ અને બાળકો એકબીજાને જય શ્રી કૃષ્ણથી સ્વાગત કરે છે, મને બહુ જ ગમે છે અને મારા જીવનમાં કાયમ સ્મૃતિમાં રહેશે। હવે જ્યારે આપણે આજે અમે અહીં આવ્યા છે ત્યારે તમને જે 3 વસ્તુઓ આપવામાં આવી છે તમે જોઈને બેને કંઈ પણ કરી, આપણે હેતલબેને બરાબર છે। તો આ જે પહેલું છે ન્યૂઝપેપર સ્ટેન્ડ છે, તો ન્યૂઝપેપરથી આપણને શું જાણવા મળે? ન્યૂઝપેપર એટલે સમાચાર પત્ર, દેશ વિદેશના જે કંઈ સમાચાર હોય એ બધા આપણે વિદ્યાની વાત આવી છે। તમે પેલું વાક્ય સાંભળ્યું હશે કે વાપરતા વિશ્વમાં સઘળું ખૂટી જાય, વિદ્યા વાપરતા ખૂટે નહીં, એ તો અચરજ કહેવાય। ગઈકાલે હું એક સમારંભમાં ગયો હતો, સાધના વિદ્યાલય ભરૂચ, આચાર્યનો વિદાય। જીવનમાં એક જ વસ્તુ એવી છે કે જે આપણી પાસેથી કોઈ ચોરી પણ ના જાય। આપણા પાકેટમાં પૈસા છે તો કોઈ ચોરી જશે, આપણા ઘરે કે દાગીના છે ચોરી જશે, પણ આપણી વિદ્યા કોઈ ચોરી જતું નથી। અને જેમ વાપરીએ ને એમ વધે છે। બીજી બધી વસ્તુ કેવું છે, વાપરીએ તો ખૂટી જાય, પણ વિદ્યા એક એવી વસ્તુ છે કે જેમ વાપરીએ કે આપણે બીજાને શીખવાડીશું તો આપણું પાક્કું તેનો અર્થ શું કે જેમ વાપરીએ એમ આપણી પાસે વધે છે। ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું, તે બદલ પ્રભુ સરનો પણ ખૂબ ખૂબ આભાર। હવે હું હેતલબેનને વિનંતી કરીશ કે તેઓ કંકુ એમને તૈયાર કરે।